કાજી હા થઈ ગયું બધું તૈયારી ની બસ થઈ ગયો ડારે હારું નવું ઉપર પાથરી દો સારું કર્યું તમે યાર લાયા આવું પાથરવાનું આ લાવવો પડે નકર કાલ ઉઠીને પાછા અમારા આપડા વેવાઈઓ વાતો કરે કે પાથરવાનું સારું નતું ના એ વાત સાચી છે. હોમે ઈ લોકો બેસે અને આ સાઈડ આપણે બરોબર અને પેલી હું શું કહેતો હતો પેલા હોનાની વેટી આવી જઈએ પેલા ખોની તો આવી હવે જ આવી હાજી. આવો બધી જબરાજ આવો તમને જબરાજી આવો ઓય તમ છે બસ બકરાજી બાઈક તમે લાવ્યા છો બાઈક તમે લાયા છે પણ આપણા માટે નહીં લાવ્યું હો ગમે સારું લાવ્યું એટલે આમ તો આપણે શું કે લગનમાં આવવું હતું હા. પણ મેં કીધું હગાઈ મજા દેવું છે ના ના કશો વાંધો નહીં કેમ આપણે જોઈને જ કોમ આવવાનું છે કે મૂકો? અને મારો તમે છે ને હમ. મારો આપણે હેડ દૂધ ભરાવા જાય છે ઓય તમે ને વિચારો અમે તો કેટલા સમયથી માંગતા હતા, અમે તો કોઈ એમ ના કીધું કે લ્યો લા તમે બાઈક લઈને જો અલ્યા તાથી સોડિયાના શું લેવા આડા પડો છો દિયોરો કમાઈને લાવો કે તમે પણ અમે તમારા ભેગા કાયમથી રહ્યા છે તો તમે એમ કેમ ના કીધું કે લા આપણે બાઈક લાવી દે એમ એટલે પણ તમારી છોડીઓ પડી છે તો તમે નહીં આલો અમે તો હાલ છે જ નથી હવે તમે હાલો રહેશો તમારે એટલે આ આવવું પડશે. વિકાસજી આપણે આપણા પૈસાનું લાવશે એમ શું આ બધા તો બકરાજીની બાઈક લઈ આલે બધી છોડીઓની વાત કરો છો હે આન હું શું કહું બોલો તો પેલા આપણે મોટા જેમ નહીં આયા એ તો હવે કરતાળીને ખબર યાર કેવરાય તું કે કોંતીજીને વાયની ઈયન પૂછો હે હા તમે કોંતીજીને કેવરાય તું કે એમ કેવરાઈ તો છે તો પણ હજુ ચમ આયા ચમ નહીં એ છે ને અમારા પાસે બાવતણ છે એ પાછા એવું વિચારતા છે કે અમે નહીં આવ્યા અમારે નહીં જાવ પણ મેં સમાચાર તો આલ્યા છે એમ તો ભાઈ અહીંયા ઘેરથી ને કઈ આવ્યો છું હું. તમે એક વાત સાંભળો મારી હા. કે હળો આપણે અહીંયા ના તો જઈને બોલાઈ આવા કેટલા વાગ્યા છે જોજો ટાઈમમાં હજુ 9 વાગ્યા છે ચાલો 10 વાગે તો મહેમાન આવવાના છોડો જાતા આપણે હાલો ચાલો એક કામ કરો રાજ એક ગણો ઘરે જાઓ પાછા બધું જોવે એક ગણો હાજર જોવે તમે હું રહો જો ભત્રીજા અમારી વાત કહું એક જ જણ છે ને વધારે બોલતો નહીં હો નકે હગે નહીં થાય પાછી શું કેવું ભયા સાચું સાચું અને દીકરા આ તારી વહુના દાગીના કેટલા ના કરાય ખબર છે ને 2.5 લાખના 2.5 લાખમાં દાગીના પડ્યા છે અને આ હાડીઓ તે પાસ કરી છે 1000 વાળી 2500 વાળી આ 500 વાળી તને નથી પોહાતી ના હારી હારી ઓહો હશે હશે અલે આ ભાઈ જવા દે ને હશે મારા દીકરાને હું હરખે પૈણાવું અને બીજી વાત હા આ છે ને હા. એટલે આ તારી તલવાર ચો જાય અલે એ બેટા આ શું તલવાર નથી તો કોડિયો લીધો એટલે એવો ને એવો રહ્યો એમ નહીં આ છે ને હગાઈ પહેલા આબરૂ ઘટાવાનો છે આ ઈકણ. એ જઈને કોડિયો થોડો હંતાડજે પાછો ઓવે આમ તો ચાલે તલવાર નહીં એટલે કોડિયો હું તો કહું ચાલે હા આપણે તો રીવર પેલો રસમ જ પૂરી કરવી છે ને આ કભાજી હા. આ વ્યવહાર પાછો બધું તમારે સાચવવાનો છે ભાઈ મને આમાં ખબર ઓછી પડે હા એ તો હું જ સાચું હા એટલે આ રહ્યા જો કે ધીમા ધીમા હેડે રહ્યા એટલે હવે તો લાડો બનવા આવ્યો આમ હેડ 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 અમે શેતુજીનો છોકરો જ પેંડે છે જો વ્યવહાર તો આલ્યો ને બધું કરી નાખું 2-3 લાખનું તો ચારો 1 કલાકથી ભરાય છે હવે આ પીરે ને તો હું જઈને ચા પાણી કરી આવું ભયા બોલો કોંતીજી. આવો જબરાજી શાંતિ 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 ચમ છે કહો બસ શાંતિ આ ઘરે તો પ્રસંગ છે ને તમે ચમ ખેતરમાં પાવડો ને મથો રાખો આ ભાઈ પાણી ચાલુ હતું મારે પાણી તો કાલે વળાય બુડું કનો પરસન હતો આ તમારા ભાઈના ઘરે છે ને એ ભાઈને તમે પૂછો પેલું તમ શું છે તમે પૂછો પછી હું કહું એ બકરાજી હા. અહીં આવો શું છે લે તમારે કશું નથી આપણે કહેવા તો આવ્યા છે તો ના પાડવા થોડી અરે, આવે તમારા ઘરના ને કીધું છે તમને કીધું છે ને તમે પાવડો લઈને આવતા રહે ખેતરમાં હું શું કહું છું હવે વેવાઈ હજુ હવે આવે છે પેલા તમને તેડવા આવ્યા છે હા મને સો તેડવા આયા મારા જંબુડાના વિવાહ વખત તમે આયા તા પૂછો એટલે બકરાજી તમે નતા ગયા પણ હું શું કહું છું જબરાજી એ વખતે અમારા ઘરમાં ટંટો બહુ હતો હા પણ ટંટો તો ભય ભયમ તો રહેવાનો તારે ઈ નહીં અમારા હારી પક્ષ બહુ મોટો ઝઘડો હતો એટલે નતું જવાનું હા તો તમારા હારી પક્ષનો ટંટો હોય ભયમ ના લાવવાનો હોય તમારે પણ છેડે હું આજગાયનું નહીં કરી આવ્યો હા તો હું આવો તમને એક વાત કહું જુઓ અત્યારે તમારા ઘરે પ્રસંગ છે બરોબર હા. એટલે તમારે હાથે દોડવા પડશે ને પગે દોડવા પડશે અને બે જોડું છો હા. હું શું કહું છું કોંતીજી તો આપણે રી રાખશો નહીં તમે અમારા આગેવાન છો અને અમે તમારા કાયમથી અમે આગેવાનમાં રાખ્યા જ છે હું આખા ગામનો આજીવન ખરો પણ તમારા ઘરનો નહીં તો આપણે પિંકાડીને આ ઠગાઈ છે અને મોઢું બગાડશો નહીં અને હેડો ભલે તમારી પિંકાડીના વિવારે મારે આવવાનું નહીં બોલો કોંતીજી આજ હું આવ્યો એટલે તમારે મારું મન રાખવું પડશે પાછું મારું કોઈ દાડો મન નહીં રાખ્યું પડ્યું હા શું તો તમે જો મારું આજ મન નહીં રાખો તો હું તમારા વખણ કદી પગ નહીં મેલું પાછો હારો હવે તમારા કહેવાથી આવ્યો હડો આ તો ફાઇનલ ને ફાઇનલ સારું હડો આ ચારો આટલો વાળી આવો હટો હડો અહીંયા કોમ છે ઘણું હજી
એ તો હવે ચારો તો ભરાઈ રહે એમ લાઈટ જતી રહી છે લે અલ્યા તમે છે ને જૂના ઉકેડો છો એ તો તમે ઉખડાવો તો ઉકેડા ખોલવાય પડે તો તાર હોભળો કોંતીજી ઉકેડા ફેદવાના તો અત્યારે મશીને આવી ગયા છે હા મચી 300 ટોલું આલી દેવાનું આવું ફેરવાનું નહીં હોય આ પેલા તો પાવડેથી ફેંકતા હતા કે ઈ ત્યારનું બધું જીવ હવે હવે આ છે જંબુડા વખતનું પકડીને બેહી જાસ આવવાના જ બધું કરો તાર આ બકરાજીના જમાને જો બાઇક ના આવડતું હોય ને અને કદાચ જો બાઇક ને ના પાડી દે ને તો મારે મેળાવે મારે તો બાઇક લઈ જવું છે આવું તો મારા બેટો પર કેટલો ખર્ચો કરીને લાવ્યો છે આયા નહીં ને તું ના આલા મુએ વાત કરે કે મહેમાન કે કેટલા જ્યા જો આગેવાને લઈને આવ્યો કે ના આવ્યો એટલે આ ભલા મોણા થોડી શરમ આવે છે કે નહીં મને તો કાયમ થી આવે છે ચો આજની આવે છે તો આ ભાઈનો પ્રસંગ છે આવતા રહે ફટાફટ આમ હવે મને વધારે છોકરા કેવરાવો ભાઈ મને ચો મારા વખત આવ્યો જંબુડા વખત ભાઈ આવ્યો નતો આવ્યો પણ અત્યારે તો કેવા આવ્યો તો કે નહીં એ ના આયા આવ્યો તો બેહો તારા આ તો પટી ગયો મેલો વાર્તા આવડો બધી બેહો બકરાજી કોંતીજી બેહો આમ ભલા મોણા રાહુડિયા જેવા લાયા તમે કેમ તો મારે તો કતું અફળતો જ નહીં અલ્યા કહેવાનું કે હું એને ભાઈ શું ના શું આપણે રહ્યું એટલે હું ચાર ના કહું છું ભાઈ મહેમાન આવતા છે ઉતાવળ કરે મારે કે થાશે આમ હળવે શાંતિથી આ કોણ લાઈક હા કોઈ આપણે લાયા જમે પાણી પીવો લગન કરે પેલા જમાઈને આલી દીધું બાઈક હા પણ અમે કીધું ચેડે હાલવું કે મોરે હાલવું કે લાઈ જ દેવા દે ને કીધું એની ફરાઈ હતી એટલી બતાવી દીધી જો કોનથી ફોરીનો સવાલ નહીં મેં નક્કી કર્યું કે આપણી છોડી પડે ને એટલે જમાઈને બાઈક હાલવાનું નક્કી રાખેલું છે એટલે આ ગામમાં તો કોઈને બાઈક પેલા નહીં આલ્યા ભાઈ જમાનો બદલાઈ ગયો હવે તો અત્યારે તો થોડી સીધી બાઇક માં બેસે જીતે હા હારી આમાં પણ અહીંયા બંગલો સણી આલે તો હું શુક્રા ના પાડું અલ્યા પણ તમે તમારી છેડા છેડી છોડો ને બેહો સોનામાં હું આવું બધું પેલા વેટી હોને લાવી પડશે જો કોંતીજી આ વાર્તા કહું તમને એક ખેડૂત હતો સીમમાં એનું ખેતર હતું ખેડૂત બહુ મહેનતુ હતો વર્ષના 3 પાક લેતો એના ખેતરમાં મોટા મોટા ઝાડ હતા તેના પર ચકલા માળા કરતા હતા દિવસે દિવસે ચકલાનો ત્રાસ વધવા લાગ્યો તે ખેડૂત ખેતરમાં ઉભેલા પાક ઉપર એક સામતા તૂટી પડતા અને એ પાકને નુકસાન કરતા એક દિવસ ખેડૂતે વિચાર કર્યો ખેતરમાં ભીંડીના બીજ વાવું ભીંડી થાય એટલે એમાંથી દોરી બનાવો એ દોરીમાંથી જાળ બનાવું પછી એ જાળ ખેતરમાં પાથરું બધા ચકલા એક સામટા ફસાઈ જશે અલ્યા ફસાઈ ભલે જાતા અત્યારે જે કરવાનું છે એ કરો દિયો વચ્ચે બહુ ઊંધું કરો તમે ચા મિલાયો ચા તો થાય રહ્યો જો આ વેટી લાયા આપણે જમાઈ માટે હા પછી આ વળી કાલું થી કે મને બતાવ્યું ની નોમ ના કર્યું મારે તો કોઈ જોવી નહીં ભાઈ એટલે પહેલી જઈને બતાવજો જો આ હોનાની વેટી એને હાલો પહેલે 1.5 તોલાની હવે જોઈ છે લો મારે નહીં જો મારે પણ હાથમાં તો પકડો હમણાંથી આજના ટેચન હરખા બેહો થોડા કમ હું તો હરખો જ છું કાયમ નો છું હરખો નહીં ખબર બરોબર છે ને બરોબર છે બરોબર છે અને એક આ ચોજી ની બનાવડાય બરાબર હોને ના મઠે પર જ જમાઈને એટલે પણ જે રીતિ રિવાજ થતો હોય તો કરવું પડે કે ઈરા આપણે દાગીને હેઠક ના લઈને આવશે ને પછી આપણી જોડે ના હોય તો મને ચા મને બતાવવાના આવતા હતા બતાવતા વેવાઈ એને એટલે માર થઈ રહ્યા છે એટલે આ જમાઈ માટે છે મિલને પઈ રાધેબરાજી હા આ જમણવારમાં હું રાખ્યું છે આઈટમ ઈ તો હવે કરતાણીને ખબર એટલે વિકાસે આમ નજર કર્યો શું કીધું અલા ભાઈ જમણવાર તૈયાર છે પણ એક તો મારો મોહનદાન હતો મોહન થાળ બધું બનાવીને બેઠો કમ્પ્લેટ આ મહેમાન આયા લે આવો રા અમે કાવો આના વેવાઈ વેવાઈને રાગ હારો છે અરે ભાઈ આ તો જાગ પહેલેથી આવે છે હો અમારે આવો રા પેલા વેવાઈ ચમ આઘા આઘા ઉભા આવો આ બાજુ આવો 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 તૂટી જાહે હે વેવાઈ હા તમારે કોઈ તરવારનો રિવાજ નહીં શું ચમ આ જોવો કે હવે એમાં શું છે ખબર છે વેવાઈ અમારો છોકરો તો કોડિયા ફાડ છે ભાઈ એટલે હે બગરાજી હા મારો હારો તમે કોડિયા ફાટ લાગે છે એટલે આપણે કોડિયો લઈને ચમ આવ્યો છે કોઈ સમજણ ના પડી હે વેવાઈ આ બાઈક તમારે સારું લાવે છો એ તો બરાબર છે હું શું કહું છું હા આમ લાયા લુગડા લત્તું દાગીના બાગીના બધું લઈને આવ્યા છો ને એટલે એ કભાજી ઓમ ઓમ એટલે આ બેટરી બે જાહે હે પપ્પા એક વાત કહું હા તરવેર તો હતી હા પણ મારો ભાઈબંધ એક પહેરવા જતો હતો ને હા એટલે મેં એને આપી દીધી ને પછી કોડીઓ હાથમાં જ લઈને હેડતો થઈ ગયો. ઘર બાળીને તીરથ કર્યું હે ને અરે ભાઈ છોકરો અમારો સેવા ભાવિક છે આ ગાય જોઈને કૂતરીને પાવ્યો તરવા લેને રાજી હોત તો તારે એટલે આપણે પેલા હેઠણા શીરવાના છે ને આ ઈ તો ચીરા હોય ને ચીરાઈ નાખો ભેળા ભેળા આ ફળાઈ નાખા કોડિયા લઈને આવે છે હાર હળો હવે લાવો હળો ચા પાણી કરાવો હળો મહેમાનને બેહારો ને બેહો એટલે લુગડા લાગે લાવો એ દાગીના જોઈ લઈને બધું કમ થઈ જાય હળો
બેહો વેવાઈ બેહો. બેહો. એટલે અમારે ચો બે હો હવે બેહો. ના ના અમારે રિવાજ એવો છે કે તમારે જો પાથરેલામાં તમે બેસો ને તો તમે હા ઉપર થઈ જાઓ. અને અમને પાપ લાગે. અમને પાપ લાગશે અને તમે આમાં બેસો ને જિંદગી ઉજળી જાય તમારી. બેહો. એ રોમા પીર. આય, હા. બેસ દીકરા બેસ હા હા આ પકડ અને લાલજીભાઈ લોટો પાણી પાવ. જાઓ મહેમાનને પાણી પાવ. એ અલ્યા ઈ વેવાઈ હાતું નહીં ઈ છોડી દઉં છે લ્યા. આ લઈને આવ્યા છો? લ્યા વેવૈયા હાસો. તું હોય બેસ એટલે તમે નતા કહેતા કે બધો વ્યવહાર તમારે હાથો ના હાથો ગળામાં બાંધવાનો એટલે મેં વળી બોધ દીધું હે વેવાઈ આ તમારા ગામમાં આવાના ભરેલા છે શું બધાય? અલ્યા ભાઈ અમારા ભાઈ છે એવું છે નાખો એમ ને? કે ઊંડા કુવામાં ચોક. અરે વેવાઈ લગનમાં જાય છે એટલે ઉજાગરા હતા એટલે ઊંઘમાં લાગે છે પોતે. જો બકરા ભાઈ હું આ તો બોલા ના બાકી આ ગભાજી છે ને તમારા ગાભા કાઢ નાખશે એટલે લડવા આવ્યા છો કે હગાઈ કરવા આવ્યા છો? ઈરાદો તો એ જ છે આ તમારામાં દોઢ લાગે છે આરે. અરે ભાઈ લગનમાં ઉજાગરો હોય ને એટલે આ તો તમારું થોબડું જોઈને હું આને આ રાખવાનો કોઈ ઊભો ના રહેવા દઉં પાછો હું. જેવી હવે તમે છે ને આ છોડીના દાગીના જોઈ લો આ હેરો આ તમે તમારા બાપ ગોતરમાં નહીં જ જોયા હોય જો હવે જો વેવાઈ ઈ દાગીના તો જોઈશે પણ આ દાગીના નરખો બેહારો. એટલે આટલા તો છોકરા આટલા આવતો ને જમાઈ થોડા પલોઠી વાળીને બેહો તારથી ભાજી નહીં જાણે. અરે બકરાજી એવું નહીં છોકરો મારો શરમાય છે અને હું શું કહું છું હા. હાઈડ ગોમાંની વસ્તી આવવાની દિયોરો આવું તરવાર લઈને લાવતા હારો નવું લઈ આવજો ના આવો તો પૈસા મારી જોડે લઈ જાજો. સારું, સારું. હા, તે એવું કીધું તું વચ્ચે મને હા, કે વ્યવહાર તારા હાથમાં હે તો હા. વ્યવહાર મને કરવા દો સારું. ભાઈ થોડા પાછા બેહારો હોય તાપ લાગે. ભાઈ તમે નડતા હો તો પેલા ખૂણામાં જઈને બેસી જાઓ હો હાચું, બાકી હાચું. વ્યવહાર જે હોય અમને કરવા દો હવે બકરાજી હમ. એ બધું અમે જોઈ લઈશું તમે ચાલ આવો હળો. હા તમે ચેક કરો. હા એટલે આ કોળીઓ કોઈ અમાર નહીં જોવાનો મેલો પીવા ચાલો. આ ઠાકોરમાં સારું કહેવાય ના જુઓ વે ભાઈ આ હેરો આ ક્યારે જુડો કોંતીજી જોજો પાછા. તમે જોઈ રહ્યો ભાઈ, આમ ડિઝાઇન બતાય ડિઝાઇન આ ડિઝાઇન જુઓ છે ને છે ને? ભાઈ, ભાઈ. છોડો. રહ્યો બે જણા. પછી આ આપણે હગાઈ માટે બેટીઓ લાયા છો અમે બતાવી નહીં હાલ દે ના ના બતાવીએ એમને એમ ના લાગે કે તમે હાથમાં લઈને જોવો પેલી ઉભા રહો. કરો એટલે વેવાઈ હા આ તો અમારું છે પણ. તમારું નહીં આ બધું યાર તમે આવો ખોટો આરોપ ના નાખો અલ્યા ભલા મણા વેટ્યો અમે લાયા છે. એ તો તમે ચોક અંદર મિલી છે ઘરમાં જો આ મંગળસૂત્ર છે ને વહુ માટે વહુ માટે બધે બધું સાચું જ છે હો હે પેલી 25,000 વાળી હાડી બતાય આ એ છે ને આ ચૂંદડી એને ઉઠાડવા 1200 રૂપિયાની 1500 લાયા હતા આ તો એમ કહેતા હે? હતા 1500 ની હતી તારે બોલવાનું નહીં ખાલી ઓમ હલવાનું માથું આ ઘાઘરો લાયા છે 15,000 નો હા, લ્યો સાચું સાચું ચા પીવો પેલા લ્યો. 25,000 વાળી પેલા હાડી મહેમાનને પીવાય, આલો. જોઈ લો જો આ ઈ તો જોવો બધી પેલા ચા પાણી કરો. હા લાવ ચા પી. લે હાડી લે ભાઈ હા આ શું લાયા છો ચમ આ શું લાયા તમે એટલે તમે તમારા બાપ ગોતરમાં જોયું છે પગે પહેરવાનું છે જોજરું. થોડું માપમાં બોલજે મગજનો ગરમ છે. એટલે જોજરી એમ એટલે કોઈ તમે એકલા છોકરા નહીં પડાવતા અમે પૈણાયા છે અમે બધું લઈને ગયા છે આવું બધું. હે ભાઈ હા તું તારા બાપ ગોતરમાં નહીં જોઈ હોય મારા બાપ ગોતરમાં જ નહીં જોઈ હા? હોય ચાલ, આ ચાલ. તું પતરા જેવું લઈને આવ્યો તું લે વર્ષોથી બકરા વેવાઈ હવે અપમાન થાય છે આપણને સહન થતું નહીં આ બધું હો પણ સહન ના થતું તો આવા દાગીના લઈને ના આવે. એટલે ભાઈ આ તો ખાલી સેમ્પલ લાયા છે તમારી છોડી જયારે ઘેર આવશે ને તારે વજનદાર દાગીના પહેરાવશે હેડીએ નહીં કે એ બે ભાઈ હા શાનું અપન થાય હે તો તમે કેમ એમ કહેશો કે આવા દાગીના ના ચાલે લે આ તારા દાગીના વેવાઈ પકડ હટ હળી વેચી એટલે બકરા વેવાઈ કાઢી મેળવા છે એટલે એટલે મને કોઈ કાઢી મેળવા નહીં. અરે આ મારો છોકરો અમેરિકા રહેતો એને રજા નથી મળતી મેં કીધું આજે તારા લગન કે હગી છે હગાઈ, હગાઈ. હે? ભાઈ આગળ આને બીજા પર આપણે છોડાઈને લાયા છો. હોવે, કીધું હગાઈ છે એટલે શેના ઉપર બીજા પર બીજા બીજા, બીજા બીજા. બીજા ઉપર છોડાઈને લાયા એટલે છો. શું જેલમાં હતો? એટલે ના એક નોકરી કરે છે નોકરી કરે ભાઈ અમેરિકા એટલે તમે મુલા પહેલા જ દાડે બગાડી એમ ને? બગાડ્યું તમે તમારા ભાઈએ
તો એ કોઈ દાડો કોઈના ટોણામાં જ્યાં છો અરે બે ભાઈ હું આપણે મારી વાત કહું આમાં એ દીકરા તું આમાં આવતો ને કહી દે દીકરા આમાં વાત કહું બે ભાઈ સંભળાય છે મને બોલો પણ વાપરો મારી વાત આપણે તમારે એક ભાઈ પાસે નહીં બનતું ને તમારે હા. એ તમારે છે ને દાળ બગાડું છે એ રહ્યો એ છો બગાડું રહ્યો જો ગમે એને પ્રસંગમાં જ આવે ને આવા દોઢ તો ભેટાવાના જ. હા એટલે તમે 150 એ ચોખ્ખી વાત થઈ ગઈ ભાઈ બરોબર હાચું. હવે તમે આ પકડો 25,000 ની હાડી છે છોકરી માટે લાયા બરોબર આપણે વહુ માટે 25,000 ની હાડી છે હાડી. એટલે બકરા છે આવી તો આપણે પાટણ લારી નથી જોઈ એટલે આવી તો 50 રૂપિયામાં મળે છે 50 રૂપિયામાં કેટલી મોકલાવું દીકરા ઓમાય તારા બાપનું અપમાન થાય છે શું કરવું છે કે બોલ તો તમને ખબર હું શું કરું એમાં હા તારું ઠીક થાય પણ મારી જોડે થાય પેલો કોડિયો ચોજો હે કોળીઓ છોડ પેલા છોકરાને કહી દે કે આ બૈરું લઈ જવું છે કે નહીં લેવું. શું કરવું છે ભાઈ તાર બેરું લઈ જાવ નહીં નથી લઈ જાઉં હેડો હા વાહ વાહ વાહ. દીકરો શેતુરનો હાચો હવે હું વેવાઈને નહીં ગોઠવું શાંતિ રાખ. અ, વેવાઈ હા તમે અમેરિકામાં શું કરતા હતા એ મારો છોકરો વિમાન ચલાવે છે અમેરિકા. કોઈ ઘોડિયા આકોલતા હતા કોઈ ઘોડિયા સંડાસ વાળવા નહીં. રહ્યા હતા આતંકવાદીને સાફ ક્યાં કર્યા આ મારા દીકરાએ. અલ્યા એક ધક્કું મારે તો પડી જાય એવું થઈ રહ્યું એના જો તમે માટે તો હું લાઈ નાખ્યું હગાઈમાં કીધું બાઈક આલું અને તમારા લોકોમાં 60 ની બુદ્ધિ નો દીકરા બાઇક ચલાવી લે આપણે હેટ નહીં રહેવું. નથી લેવું બાઈક નહીં લેવું હા વાહ મારો આ શેતુરનો દીકરો જોયો એટલે આ તમારા વસ્તુને હાથે ના ડાડે છોડી હવે પૈણાવજો જો. અલ્યા આવા તો શેકડા મુરત ક્યાં હું લાવું એમ તું લેકડો જીરો વચ હેડ આ દીકરા હેડ. મારા પાયલોટ પડ્યું છે અહીંયા હા વાહ દીકરા વાહ. હેડ. આયા મારા બેટા છોકરો પૈણાવા